વડોદરા એક પાવન ભૂમિ છે. આ તો સંતોની ભૂમિ છે બધી. વટભદ્રપુર એનું ઓરિજિનલ નામ હતું અને આ તો હજારો વર્ષ પહેલા નિર્માણ થયેલું નગરી છે. પણ છેલ્લા આમ જોવા જઈએ તો સલ્તનત પીરિયડ જે હતો 14મી સદી પછીનો, એના પછી વડોદરા સારી રીતે વિકાસ થવામાં આવ્યો અને ઇટ વોઝ ઓન ધી મેઇન રૂટ ઓફ બિઝનેસ. એટલે ખૂબ એને પ્રગતિ કરી. અને પછી આમ જોવા જઈએ તો 513 વર્ષ જે થયા છે એમાંથી લગભગ 350 વર્ષ છેલ્લા જે છે એ ગાયકવાડીનો સમય હતો કે જે સુવર્ણ યુગ કહેવાય બરોડાનો. અને એના પછી મહારાજા પ્રતાપસિંહ રાવ, મહારાજા સયાજીરાવ એવા ચમરબંધી બધા રાજાઓ મળી ગયા. 17 રાજાઓમાંથી 2 રાજા એવા કમાલના નીકળ્યા કે એમને ખૂબ જ મોટું યોગદાન આપેલું છે. એટલે બરોડાના 513 વર્ષ આ ટકી રહેવાનું કારણ જ એ છે કે એના અંદર ખૂબ સખત પ્લાનિંગ થયેલું છે. એની અંદર શાસકો પણ એવા હતા કે જે લોકોએ આપણી અસ્મિતા બધી સાચવીને રાખી. એજ્યુકેશન લો કે પછી હેલ્થ કેર લો કે સ્પોર્ટ્સ લો, થી જ અલગ અલગ ફિલ્ડની અંદર આપણે પ્રગતિ કરેલી છે. ટુરિઝમ અને હેરિટેજ માટેની જાગૃતતા જે ગાયકવાડ સરકાર સુધી હતી તે 1952 થી 1960 આસપાસ લુપ્ત થઈ ગઈ.